ઉદ્યોગપતિઓનું સ્વપ્ન હોય તેવી લક્ઝરિયસ 4 કાર સુરતના માથાભારે સજ્જુ કોઠારીના ઘરની બહાર બિનવારસી હાલતમાં પાર્ક કરાયેલી પોલીસને મળી। મર્સિડીઝ 4મેટિક, જેગુઆર, એમજી હેક્ટર અને ઇનોવા ક્રિસ્ટા જેવી કાર સજ્જુના ઘર નજીક ધૂળ ખાતી હતી। માથાભારે સજ્જુના ઘરથી જ્યારે આ તમામ કાર પોલીસે જપ્ત કરી અને પોલીસ સ્ટેશન લઈ આવી ત્યારે લોકોએ જણાવ્યું કે તે વ્યાજખોરી અને એક્સટોર્શન કરીને બીજાની ગાડી લઈને આવતો હતો। તેના ડરથી અત્યાર સુધી કોઈ પણ પોતાની આ કાર લેવા માટે પોલીસ સ્ટેશન આવ્યો નથી, જેથી પોલીસને નોટિસ આપવી પડી છે। ડિમોલિશનની કાર્યવાહી અસામાજિક તત્વો પર ચાલી રહી છે, ત્યારે સુરત પોલીસ દ્વારા શહેરના માથાભારે સજ્જુ કોઠારીને ત્યાં પણ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ દરમિયાન તેના ઘર નજીક ઓપન પ્લોટ પર પતરાના શેડ નાખીને કાર પાર્કિંગ માટે બનાવેલી જગ્યા પર પોલીસની નજર ગઈ। આમ તો તે પતરાનો શેડ ડિમોલિશ કરવામાં આવ્યો, પરંતુ ત્યાંથી 4 લક્ઝરી કાર મળી આવી। પોલીસે જ્યારે નજીકના તમામ મકાનોમાં તપાસ હાથ ધરી કે આ કાર કોની છે, તેના કોઈ જ માલિક મળી આવ્યા નથી। જોકે સ્થાનિકોએ પોલીસને જણાવ્યું હતું કે આ તમામ કાર સજ્જુ કોઠારી ચલાવતો હતો। જ્યારે પોલીસે સ્થાનિકોના કહેવા મુજબ તપાસ હાથ ધરી ત્યારે જાણવા મળ્યું કે આ 4 કાર સજ્જુ કોઠારીના નામે નથી। 4 કારના માલિકોની તપાસ હાથ ધરવામાં આવી ત્યારે તેમને જણાવવામાં આવ્યું કે તેમની કાર જપ્ત કરવામાં આવી છે, પરંતુ આટલી મોંઘી કાર હોવા છતાં કોઈ પણ કાર માલિક 6 દિવસ વીતી ગયા છતાં પોતાની કાર લેવા પોલીસ મથકે પહોંચ્યો નથી। તેથી પોલીસને તમામ 4 કાર માલિકોને નોટિસ આપવી પડી છે। આ 4 કારની વાત કરવામાં આવે તો સૌથી મોંઘી કાર મર્સિડીઝ 4મેટિક છે, જેની કિંમત હાલ બજારમાં 1,40,00,000 રૂપિયા છે। તો બીજી જેગુઆર કારની કિંમત 75 લાખ રૂપિયા છે। એમજી હેક્ટરની કિંમત 17 લાખ રૂપિયા છે અને ઇનોવા ક્રિસ્ટા જેની કિંમત 27 લાખ રૂપિયા છે। સ્થાનિકોએ પોલીસને જણાવ્યું હતું કે આ તમામ લક્ઝરી કાર સજ્જુ કોઠારી ચલાવતો હતો। એટલું જ નહીં, લોકોએ પણ પોલીસને જણાવ્યું કે આ એક્સટોર્શન અને વ્યાજખોરીના નામે કાર લઈને આવ્યો હતો। પોલીસે અત્યાર સુધી 4 કારના માલિકો સાથે સંપર્ક કર્યો છે અને જણાવ્યું છે કે જો તેમણે આ કાર વ્યાજખોરી અને એક્સટોર્શનના નામે મેળવી હોય તો તેઓ ફરિયાદ દાખલ કરે। સૌથી મહત્વની વાત એ પણ છે કે આ 4 કારોમાં એક હરિયાણા પાસિંગ છે, બાકીની 3 કાર રાજકોટ, વલસાડ અને સુરતની પાસિંગ છે। ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું કે અસામાજિક તત્વો વિરુદ્ધ જે કાર્યવાહી ચાલી રહી હતી તેમાં એક આરોપી સજ્જુ કોઠારી છે, જેના પર 33 જેટલા ગુનાઓ દાખલ છે અને 2 વખત ગુજસી ટોક લાગુ કરવામાં આવ્યું છે। તેણે ગેરકાયદેસર દબાણ કર્યું હતું ત્યારે અમે ત્યાં ગયા અને જોયું કે 4 કાર આમ જ ઊભી હતી। નજીકના લોકોએ જણાવ્યું કે આ તમામ કાર સજ્જુ કોઠારી વાપરતો હતો। તેમણે એ પણ જણાવ્યું કે એક જેગુઆર કાર છે જે રાજકોટ પાસિંગ છે, એમજી હેક્ટર કાર વલસાડ પાસિંગ છે, ત્રીજી ઇનોવા ક્રિસ્ટા સુરતમાં રજીસ્ટર્ડ છે, તો ચોથી મર્સિડીઝ કાર હરિયાણામાં રજીસ્ટર્ડ છે। 4 કારના માલિકોની વિગતો કાઢીને તેમને નોટિસ પાઠવવામાં આવી છે। તેમના આવ્યા પછી તેમનું સ્ટેટમેન્ટ લેવામાં આવશે, જે પણ કાયદાકીય કાર્યવાહી હશે તે કરવામાં આવશે। સજ્જુ કોઠારીના નજીકના લોકોએ જણાવ્યું છે કે આ કાર વ્યાજખોરી અને એક્સટોર્શનમાં લીધેલી છે। જો આ વાસ્તવિકતા હશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। घेद में सज्जू कोठारी करके एक आरोपी है, इसके ऊपर 33 टोटल गुना है, 2 गुजसी टोक के और बाकी दूसरे गुना है। अभी जब माननीय एचएम सर, माननीय डीजी सर, सीपी सर इनके निर्देश मुजब जब ये आपराधिक तत्वों पे कार्यवाही चल रही थी तो वहाँ डिमोलिशन तोड़ा गया, तो वहाँ रोड पे 4 गाड़ियाँ खड़ी थी। इनके बारे में आसपास पूछताछ की गई तो लोगों ने बताया कि ये सज्जू कोठारी इनको यूज करता था, कोई क्लेम करने नहीं आया। इनके ऑनरशिप चेक की गई तो एक गाड़ी वलसाड में रजिस्टर्ड है, एक गाड़ी सूरत में रजिस्टर्ड है, एक राजकोट में, एक हरियाणा में। एक गाड़ी इनमें से जगुआर गाड़ी है, एक मर्सिडीज की गाड़ी है, एक एमजी हेक्टर है और एक इनोवा है। अभी सभी मालिक हैं उनको नोटिस दिया गया है, उनको बुलाया गया है और आने के बाद में वो जो भी फरियाद करते हैं कि व्याजखोरी में रखी हुई है, कि खरीदी हुई है, किस किस पैसे से खरीदी हुई है, वो सारी पूछताछ बाद में की जाएगी और उसके बाद जो भी चीजें सामने आएगी उसके अनुसार आवश्यक कार्यवाही की जाएगी।